Hello students. In last lecture we have studied about difference between forming method of machining and generating method of machining. Today I am going to discuss about the topic named mechanics of metal cutting. This chapter is divided into two parts. One is introduction and another one is mechanics of metal cutting. In this mechanics of metal cutting, during machining process, which forces are exerted on a tool or a workpiece during machining process, those forces and then effect of those forces are studied in the mechanics of metal cutting. Metal cutting પ્રક્રિયાનું મિકેનિક્સની અંદર જ્યારે મશીનિંગ પ્રક્રિયા થાય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં આગળ ટૂલ છે અને વર્કપીસ જે શાફ્ટના સ્વરૂપે અથવા બારના સ્વરૂપે લેથ મશીનના ચકની અંદર ફિટ કરવામાં આવે છે તો જ્યારે આ ટૂલ દ્વારા વર્કપીસ ઉપરથી મટીરિયલ ચીપના ફોર્મમાં કાપીને દૂર કરવામાં આવશે ત્યારે મોટો ડાયામીટરમાંથી નાના ડાયામીટરમાં વર્કપીસમાં ચેન્જીસ આવશે તો તે દરમિયાન જ્યારે ચીપ અહીં બીજી આકૃતિમાં વર્કપીસ નીચે છે ટૂલ અહીંયા ઉપર છે અને જ્યારે મશીનિંગ પ્રક્રિયા થાય છે ત્યારે ચીપ અહીંયાથી નીકળતી દર્શાવવામાં આવે છે તો જ્યારે મશીનિંગ પ્રક્રિયા થાય છે વર્કપીસ ઉપરથી મેટલ કાપીને દૂર કરવામાં આવે છે ત્યારે ત્રણ પ્રકારના ફોર્સીસ જનરેટ થાય છે અને આ ત્રણ પ્રકારના ફોર્સીસની અંદર પહેલા ફોર્સ છે ફીડ ફોર્સ કે જ્યારે કટિંગ ટૂલ વર્કપીસ ઉપરથી મટીરિયલ કાપે છે ત્યારે આ વર્કપીસની લોન્જિટ્યુડિનલ એક્સિસ એટલે કે એક્સ એક્સિસ બાજુ જે ફોર્સ લાગે છે તેને આપણે કન્સિડર કરીશું પીએક્સ અથવા તો ફીડ ફોર્સ જે અહીં એફએફ અથવા તો પીએક્સ દ્વારા દર્શાવવામાં આવે છે હવે આ જ ફોર્સની અંદર અથવા તો મશીનિંગ પ્રક્રિયા દરમિયાન બીજો જે કમ્પોનન્ટ અથવા તો ફોર્સ જનરેટ થાય છે જે એક્સ એક્સિસ આપણે લોન્જિટ્યુડિનલી એટલે વર્કપીસની લેન્થ વાઇઝ લીધી તો એને લંબ બીજી વાય એક્સિસ છે તે દિશામાં એટલે કે ટૂલની તરફ જે ફોર્સ લાગે છે જેને થ્રસ્ટ ફોર્સ કહેવામાં આવે છે જે ટી ફોર થ્રસ્ટ તરીકે દર્શાવીશું અથવા તો પીવાય તરીકે થ્રસ્ટ ફોર્સ લઈશું વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધી ફીડ ફોર્સ અને થર્ડ વન વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધેટ ઇઝ કટિંગ ફોર્સ તો ત્રીજો જે ફોર્સ છે જે કટિંગ ફોર્સ છે જ્યારે ચીપ ઉપરની તરફ દૂર થશે તો અહીંયા આગળ ટૂલ ઉપરથી ચીપ્સ દૂર થાય છે અને તે દરમિયાન એની ઓપોઝિટ બાજુ નીચેની તરફ વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ પીએક્સ એન્ડ પીવાય અથવા તો ફીડ ફોર્સ અને થ્રસ્ટ ફોર્સને લંબ 3 ડાયમેન્શનલી જોઈએ તો ત્યાં નીચેની તરફ કટિંગ ફોર્સ લાગે છે અને આ કટિંગ ફોર્સ વિચ ઇઝ 2 to 3 times more than feed force and 4 to 10 times more than thrust force એટલે કે સૌથી વધારે તીવ્રતા છે કટિંગ ફોર્સની જે દર્શાવવામાં આવે છે એફસી અથવા તો પી ઝેડ દ્વારા તો આવી રીતે મશીનિંગ દરમિયાન ત્રણ ફોર્સ જનરેટ થાય છે એક છે એફએક્સ બીજો છે પીએક્સ બીજું છે પીવાય અને ત્રીજો છે પીઝેડ અથવા તો ફીડ માટે એફએફ થ્રસ માટે એફટી અને કટિંગ માટે એફસી આવી રીતે ત્રણ કમ્પોનન્ટ જે છે ફોર્સના તે મશીનિંગ દરમિયાન ટૂલ અને વર્કપીસ ઉપર અસર કરે છે તો આ ત્રણ ફોર્સ છે જે કટિંગ દરમિયાન જનરેટ થાય છે ત્રણ કમ્પોનન્ટ
હવે જો આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધીએ તો Px જે ફીડ ફોર્સ છે અને Py જે થ્રસ્ટ ફોર્સ છે જેનું રિઝલ્ટન્ટ બનશે R, એટલે કે Px પ્લસ Pz ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ R. કે કોઈ પણ મિકેનિક્સની અંદર જોઈ ગયા તે મુજબ કોઈ પણ બે ફોર્સ કોઈ પદાર્થ ઉપર લાગતા હોય તો બે ફોર્સનું પરિણામી બળ તમે શોધી શકો છો, જેની અસર એ બે બળની જે અસર થાય છે એટલી જ થાય છે. ધેટ્સ વાય રિઝલ્ટન્ટ ફોર્સ ઓફ Px and Pz equivalent to R, that is specified in this PPT. Similarly, you can write R is equal to feed force plus cutting force. ફીડ ફોર્સ અને કટિંગ ફોર્સનું પરિણામી બળ R લેવામાં આવે છે. બીજો જે Rની વાત કરીએ છીએ રિઝલ્ટન્ટ ફોર્સ, જેની અંદર આ આકૃતિની અંદર જ્યારે ચીપ કપાઈને દૂર થાય છે તો આ સરફેસ ઉપર ટૂલ, વર્કપીસ અને ચીપ ત્રણની લાઈન અહીંયા દર્શાવવામાં આવે છે, જ્યાં ત્રણનો કોન્ટેક્ટ હોય છે, જે આગળથી ચીપ વર્કપીસ ઉપરથી શિયર થઈને એટલે કે કટ થઈને દૂર કરવામાં આવે છે. એટલે અહીં આગળ જે ફોર્સ લાગે છે જેને શિયર ફોર્સ Fs અથવા તો PS દ્વારા દર્શાવવામાં આવે છે. અને એ ફોર્સને લંબ લાઈન લઈએ તો નોર્મલ ટુ ધી શિયર ફોર્સ તરીકે ફોર્સ લેવામાં આવે છે. નોર્મલ શિયર ફોર્સ તરીકે તેને ઓળખવામાં આવે છે, જે Fn અથવા Pn દ્વારા દર્શાવવામાં આવે છે. સો PS or Fs is equal to shear force and Pn or Fn is equal to normal shear force. જેવી રીતે ફીડ ફોર્સ અને થર્ડ કટિંગ ફોર્સનું પરિણામી બળ આ રિઝલ્ટન્ટ ફોર્સ લઈએ છીએ, તેવી જ રીતે શિયર ફોર્સ અને નોર્મલ ટુ ધી શિયર ફોર્સનું પણ પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ R લેવામાં આવે છે. ત્યારબાદ જ્યારે ચીપ વર્કપીસ ઉપર કટ થઈને દૂર થાય છે ત્યારે જ્યારે ઉપરની તરફ જાય છે ત્યારે એ ટૂલની સપાટીને ઘસીને ઉપરની તરફ જાય છે. એટલે ચીપની સપાટી અને ટૂલની સપાટી બે વચ્ચે ઘર્ષણ પેદા થાય છે અને એ ઘર્ષણના લીધે ફોર્સ જે બને છે જેને F તરીકે દર્શાવવામાં આવે છે અને Fને કહીશું ઘર્ષણ અવરોધક બળ. ઘર્ષણ ઉપરની તરફ જાય છે, એની ઓપોઝિટ એનો અવરોધ કરે ઘર્ષણ અવરોધક બળ. That is the friction between chip and tool interface. સો ઘર્ષણ અવરોધક બળ તરીકે F લીધું અને નોર્મલ ટુ ધી ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ફોર્સ. ઘર્ષણ અવરોધક બળને લંબ લઈએ તો તેને N તરીકે દર્શાવીશું. N ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ અવરોધક બળને લંબ બળ. સો N ઇઝ ઇક્વલ ટુ perpendicular force to the frictional resistance force. અને આ F અને N બે ફોર્સ થઈ ગયા તો બંનેનો સરવાળો કરતાં આપણને મળશે આ બે ફોર્સનું પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ R ડેશ. હવે R ડેશ R જે છે તે નીચેથી ઉપર જાય છે અને R ડેશ જે છે અહીં ફ્રિક્શનલ ફોર્સ છે, અહીં નોર્મલ ટુ ધી ફ્રિક્શનલ ફોર્સ છે. બંનેનું પરિણામી રિઝલ્ટન્ટ ફોર્સ R ડેશ છે અહીંયા અને અહીં નીચે R છે. બંને એકબીજાની વિરુદ્ધ છે તથા એક જ રેખા ઉપર છે. જેમ કે આ રિઝલ્ટન્ટ ફોર્સ અને અહીં રિઝલ્ટન્ટ ફોર્સ એક જ રેખા ઉપર છે. આ છે તે તમારો R ડેશ છે અને અહીં આગળ જે છે તે R છે. તો R અને R ડેશ એક જ લીટી પર છે, એકબીજાની વિરુદ્ધ છે અને બંનેનું મૂલ્ય એક સરખું છે, જેના લીધે આ જે ચીપ છે તે વર્કપીસ ઉપરથી કપાઈને છૂટી થઈને એક ઇન્ડિવિજ્યુઅલ ઘટક તરીકે દૂર થાય
છે, because of r dash and r, which are opposite to each other, in line and equal in magnitude. So this one is the mechanics of metal cutting, in which r and r dash are opposite, collinear and equal in magnitude, so that chip is cut from the workpiece and behave as an individual element. So here I am closing the topic mechanics of metal cutting. So we move further for the next topic, that is tool dynamometer. તો આ ટૂલ ડાયનામોમીટર આગળ જે આપણે મિકેનિક્સ ભણી ગયા, એ શું કામ ભણી ગયા, એમાં શું જાણ્યું, તો એની અંદર 3 ફોર્સના ઘટકો વિશેનો અભ્યાસ કર્યો, જેની અંદર ફીડ ફોર્સ આવે, કટિંગ ફોર્સ આવે અને થ્રસ્ટ ફોર્સ આવે. તો આ 3 ફોર્સ આવે છે ટૂલ અને વર્કપીસની કોન્ટેક્ટ સરફેસ ઉપર જનરેટ થાય છે, જેના લીધે વર્કપીસની સપાટી તથા ટૂલની કોન્ટેક્ટ સરફેસ ઉપર કંઈ ને કંઈ અસર જોવા મળશે. તો આ અસર ઓછી કરવા માટે આપણે કટિંગ ફોર્સને જાણવું ખૂબ જ જરૂરી છે. તો કટિંગ ફોર્સ છે, જેને એફઝેડ અથવા તો અહીં આગળ કટિંગ ફોર્સ જે નીચેની તરફ FC તરીકે દર્શાવવામાં આવે છે, જે આ કટિંગ ફોર્સ છે, જેની તીવ્રતા, જેની ઇન્ફ્લુઅન્સ સૌથી વધારે છે આ 2 ઘટકના કરતાં, જે આપણે આગળ જોઈ ગયા. તો આ કટિંગ ફોર્સ જે નીચેની તરફ જનરેટ થાય છે અને ચીપ ઉપરની તરફ જાય છે, તો આ કટિંગ ફોર્સ મેઝર કરવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે તેને કહેવામાં આવે ટૂલ ડાયનેમોમીટર. તો ટૂલ ડાયનેમોમીટર એ એવું સાધન છે કે જે કટિંગ ફોર્સ માપવાનું કામ કરે છે. હવે એ કઈ રીતે કટિંગ ફોર્સ માપે છે, જે આ નીચેની આકૃતિમાં આપણે સમજ્યું. અહીં ટૂલ છે, ટૂલ વર્કપીસ છે, ટૂલ વર્કપીસની અંદર દાખલ થાય છે અને ચીપને કાપીને દૂર કરે છે. તો તે દરમિયાન આ કોન્ટેક્ટ સપાટી આગળ ફોર્સિસ જનરેટ થશે, જે તમારો આપણે FC તરીકે કટિંગ ફોર્સ આપણે મેઝર કરવાનો છે, FC. તો ટૂલ અને વર્કપીસની સપાટી આગળ કટિંગ ફોર્સ જનરેટ થાય છે. તો એ ફોર્સના લીધે ફોર્સ નીચેની તરફ લાગે છે. અહીં આગળ કટિંગ ટૂલના છેડા ઉપર ડાયલ ગેજની ટીપ મૂકેલી છે. તો જ્યારે ફોર્સ નીચેની તરફ લાગશે એટલે ટૂલનો પાછળનો છેડો ઉપર જશે. અહીં આગળ 2 સપોર્ટ તરીકે પીવોટ મૂકેલા હોય છે, પીવોટેડ કરેલું હશે. એટલે જેવો ફોર્સ નીચેની તરફ લાગે એટલે ટૂલ ઉપરની તરફ જશે, ઉપરની તરફ જાય એટલે ડાયલની પોઇન્ટરને પ્રેસ કરશે, એટલે ડાયલ કોઈ એક રીડિંગ આપે છે. હવે અહીં ડાયલને જોશો તો અહીં વર્ટિકલ જે છે તે 0 લઈએ તો એક કાપો અને બીજા કાપા વચ્ચેના ભાગે ડાયલનું પોઇન્ટર છે, જે મશીનિંગ કટિંગ ફોર્સ જ્યારે જનરેટ થાય છે ત્યારે આ પોઇન્ટર અહીં આગળ દર્શાવે છે. જ્યારે પોઇન્ટર કઈ જગ્યા ઉપર છે તે નોંધી લેવામાં આવે, ત્યારબાદ મશીનિંગ પ્રક્રિયા બંધ કરીને અહીં આગળ જે લોડ લખેલું છે તેના ઉપર વજન મૂકવામાં આવે છે. વજન ત્યાં સુધી મૂકવામાં આવે છે જ્યાં સુધી આ પોઇન્ટર પહેલા કાપા અને બીજા કાપાની વચ્ચે ન પહોંચે ત્યાં સુધી. કારણ કે આ રીડિંગ આપણે જ્યારે મશીનિંગ થતું હતું ત્યારે આપણે નોંધી રાખેલું હતું. તે નોંધેલા રીડિંગ સુધી આ પોઇન્ટર ફરીથી વજન મૂકતા જઈશું. તે દરમિયાન કોઈ મશીનિંગ પ્રક્રિયા થતી નથી. વજન એટલું મૂકીશું જે દરમિયાન પોઇન્ટર પહેલા કાપા અને બીજા કાપાની વચ્ચે આવી જાય, અને ત્યારબાદ અહીં મૂકેલા વજનને આપણે નોંધીશું. અને તે વજન જેટલું હશે, જેટલા ન્યૂટન હશે
તેટલા ન્યૂટનનો ફોર્સ મશીનિંગ દરમિયાન એફસી જનરેટ થાય છે અને આવી રીતે આપણે કટિંગ ફોર્સ ટૂલ ડાયનેમોમીટર ઉપર માપી શકીએ છીએ. હવે આ કટિંગ ફોર્સની જરૂરિયાત શું છે? તો કટિંગ દરમિયાન થતું કાર્ય શોધવું હોય તો કટિંગ ફોર્સ લીધો અને કટિંગ ફોર્સને કોની સાથે ગુણાકાર કરશો? કટિંગ સ્પીડ, કે કેટલી સ્પીડથી ટૂલ વર્કપીસ પર કાપતું આગળ વધે છે, જેનો એકમ છે મીટર પર સેકન્ડ અને કટિંગ ફોર્સનો એકમ છે ન્યૂટન. તો કટિંગ દરમિયાન કેટલો પાવરનો વપરાશ થાય છે, મશીન કેટલો પાવર વાપરે છે, તો તે શોધવું હોય તો કટિંગ દરમિયાન થતું કાર્ય પ્રતિ સેકન્ડ એટલે કે એકમ સમયમાં થતું કાર્ય એટલે કાર્ય ઉપર શોધેલું છે, જેનો એકમ છે ન્યૂટન મીટર પર સેકન્ડ. 1 ન્યૂટન મીટર બરાબર 1 જૂલ થાય એટલે જૂલ પર સેકન્ડ થશે અને 1 જૂલ પર સેકન્ડ બરાબર વોટ થશે. અને વોટ ઇઝ ધ યુનિટ ઓફ પાવર ધેટ અવર મશીન કન્ઝ્યુમ ડ્યુરિંગ મશીનિંગ પ્રોસેસ. તો આવી રીતે મશીન કેટલા વોટ મશીનિંગ દરમિયાન વાપરે છે તે આપણે જો કટિંગ ફોર્સ અને કટિંગ સ્પીડ માપી શકતા હોય તો આપણે પાવર કેટલો મશીન વાપરે છે તે આપણે જાણી શકીએ છીએ. સો the tool dynamometer is used to measure cutting force and once you get the cutting force that is multiplied with cutting speed, then you will easily get the power that consumed by the machine. So this is the tool dynamometer which is used for measuring cutting force. Thank you.